નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાજ સમાચાર। હવે જોઈએ અગત્યના સમાચાર। પાલ વિસ્તારમાં રસ્તા પરના વરસાદી પાણી કાઢવાનું પિતા પુત્રને ભારે પડ્યું। પાણી કાઢી રહેલા પિતા પુત્રને કાર ચાલકે દોડાવી પાણીમાં ડૂબાડીને માર માર્યો। રસ્તા પર કેમ ઊભા છો તેવું કહી હુમલો કરવામાં આવ્યો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી। બંને ઘાયલ પિતા પુત્રને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। પાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। રિપોર્ટર નૈતિક રેશમવાળા, સાજી સમાચાર, સુરત। मैं तो मोड़ा आई ना कल मैं तो कड़ोदरा भेड़वाई गलो पानी में ट्राफिक जाम पानी उठू बाडोली गलो गार्डन में लो वो मुका हाय वाह ब्लैक टी शर्ट का हार्डन में ऊपर तो हाथ उठाने का चांस ही नहीं मिल रहा ना उसको ऊपर तो लात मार देने का, उसमें क्या है, उतना कुछ तो मार ही सकता है। ऐसे हाथ में जुलाएगा चला और जब तक वो ऐसे ही मार खाता रहेगा। मनीष भाई शंकर भाई राठौड़, प्रवननगर कॉलोनी, भाठा। અમે ખાલી લોકોને હેલ્પ કરવા જતા હતા। ગાડી આટલા વરસાદ પડતો હતો, ગાડી બંધ થઈ ગયેલી હતી, ત્યાં અમે ખાલી ધક્કો જ મારવા જતા હતા। એ ગાડીને હેલ્પ કરવા માટે જતા હતા અમે। એમાં આપણે ભાઠાના જિગ્નેશ પટેલ તે લોકો આવીને અમને મારવા લાગી ગયા। એમને ખાલી આમ જ કીધું કે તમે 5 મિનિટ ઉભા રહો, આ ગાડી સાઈડ પર હટાવી લઈએ ને તમે પછી નીકળી જજો। એ લોકોએ અમારી વાત નહીં સાંભળી ને મને મારવા લાગી ગયા ગાડીમાંથી ઉતરીને। કોને કોને માર્યો? મને પહેલે માર્યો, પછી આ મને છોકરો છોડાવવા આવ્યો કે મને છોડીને આને પકડો ને અને એવો માર્યો ને સાહેબ, વિડીયો બી છે અમારી પાસે, એ વિડીયો બી બતાવો મને। પછી મારો છોકરો દોડ્યો મોલ્લાવાળાને બોલાવવા, એટલે મોલ્લાવાળા બધા જ પોયરાઓ આવ્યા। કેટલા લોકો હતા એ લોકો? એ લોકો 3 જણ હતા આમથી, મેં 2 જણ જોયેલા પણ 3 જણ હતા। પછી કઈ ગાડી લઈને કોઈને બીજા કોઈને ઉડાવ્યા હતા? હા, બાઇક વાળાને 2 બાઇક વાળાને ઉડાડ રાખેલા। પોલીસ ફરિયાદ કરી કે બોલી?